નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકાના ટેક્સાસના હિલ કાઉન્ટી વિસ્તારમાં 4 જુલાઈએ આવેલા ભારે વરસાદ અને વિનાશકારી પૂરના કારણે 9 બાળકો સહિત 43ના મોત થયા છે। હજુ પણ 23 છોકરીઓ સહિત 27 લોકો ગુમ છે, જ્યારે 237ને બચાવવામાં આવ્યા છે। પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી ટીમ પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અહેવાલ અનુસાર ગુઆડલુપ નદીના કિનારે સ્થિત ખિસ્ત્રી સમર કેમ્પની 27 છોકરીઓ હજુ પણ ગુમ છે, જેના કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા। ટેક્સાસની ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા નીમ કીડે સ્વીકાર્યું છે કે જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે, તેમ તેમ બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે। હવે તેમને ભાળ મેળવવી મુશ્કેલ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલ અનુસાર ભારે વરસાદ અને પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે। અમેરિકાના મીડિયા અહેવાલ મુજબ ટેક્સાસના હિલ કાઉન્ટી અને એડવેન્સ લિફ્ટુ પ્રદેશમાં માત્ર 4 કલાકમાં લગભગ 4 મહિના જેટલો વરસાદ પડ્યો હતો। એવો અંદાજ છે કે આ વિસ્તારમાં લગભગ 1.8 ટ્રિલિયન ગેલનના પાણી પડ્યું હતું અને કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10 થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।